नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावूणं येषु पञ्चनमुखारो सव्वभावप्रणाशनं मङ्गलाणं च सव्वेश परमं भवे मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे जय जितेंद्र। આજે શનિવાર તારીખ 11મી મે 2024 અને ગુરુદેવને આપણે નમસ્કાર કરીએ છીએ। જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ। તાહરી શુદ્ધતા ભાષા આશ્ચર્યથી ઉપજે રુચિ તેણે તત્વ ઈ હે તત્વ રંગી થયો દોષથી ઉભગ્યો દોષ ત્યાગે ઢલે તત્વ લે અહો શ્રી સુમુદી શુદ્ધતા તાહરી। ગઈ વખતે આપણે ગુરુવારે કરી ગયા થોડું વિસ્તારથી આજ તમારે પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જો જોતા આવડે અને ઓળખતા આવડે તો આપણને આપણું પોતાનું શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં આવે। તત્વાર્થ સૂત્રમાં 9 તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કીધું છે અને 9 તત્વની શ્રદ્ધામાં મુખ્ય પોતાના સ્વરૂપની શ્રદ્ધા કે પોતાનું સ્વરૂપ શું છે કેવું છે કોણ છે આપણા માટે આપણું શુદ્ધ સ્વરૂપ એ એક જ શુદ્ધ સ્વરૂપ આપણને કામ લાગે એવું છે એની શોધ કરવાની છે એની ખોજ કરવાની છે એને પામવાનું છે। એના માટે આ 38મી ગાથા ઘૂંટવાની છે। અહમેકો ખલુ શુદ્ધો
ધનસણ નાણ મૈયો સદારૂવી નવી અસ્થિ મજ્જ કિંચી હોય અન્નમ પરમાણુ મેત્તમ પી હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારેય પણ માલિક થઈ શકે નહીં. અને આપણે એ માલિકીના દાવા કર્યા જ કરીએ છીએ પરદ્રવ્ય પર. પણ જે દ્રવ્ય પર એ માલિકીના દાવા કરીએ છીએ એ દ્રવ્યને કોઈ દિવસ પૂછ્યું છે કે હું તારો માલિક છું, તને એ સ્વીકાર છે? બોલો. આ જ મોટી ભ્રાંતિ છે આપણી, સ્વરૂપ વિશેની જ ભ્રાંતિ. આત્માની જ પોતાના સ્વરૂપની પોતાને જ ભ્રાંતિ. અનાદિકાળથી માટે અહીંયા કહે છે કે નાની આત્મભ્રાંતિ સમરોગ નહીં. હવે દૂર કોણ કરે? સદગુરુ વૈદ્ય સુજાણ. પણ એ રોગને દૂર કરવા માટે બહાર ક્યાંય જવાની જરૂર નથી. એનો ઉપાય પણ તમારી પાસે અંદર જ છે. ઔષધ વિચાર ધ્યાન. અને એમાં જે પથ્ય પાળવું પડે એ છે સદગુરુની આજ્ઞા. પણ આટલું સિમ્પલ, આટલું સરળ માર્ગ છે. માટે જ્ઞાની એમ કહે છે કે માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. એ કેમ કીધું? માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. બોલો. શું કરશું? કાજલ. પ્રણામ ગિરીશભાઈ. માર્ગ પ્રાપ્તિ દુર્લભ છે કેમ કે જ્યાં ને ત્યાં પોતાની બુદ્ધિ લગાડતા હોઈએ. સંભળાયું? ગુરુ કઈ પણ જ્યાં ને ત્યાં પોતાની બુદ્ધિ લગાવીએ તો માર્ગ હા. દુર્લભ થઈ જાય. હમ. એટલે પ્રાપ્તિ દુર્લભ છે. તો પછીમાં આડું આવે છે આપણી બુદ્ધિ. બરાબર. અને અહંકાર. હા, તો બુદ્ધિને બાજુ પર મૂકી દેવાય. બરાબર. બસ. એ ના મુકાય ત્યાં સુધી કઈ થાય જ નહીં. હા, બુદ્ધિને બાજુ મૂકીને જવાનું છે, કામ કરવાનું છે. સાહેબજી કહેતા હોય છે કે જે બુદ્ધિ આપણને અનાદિકાળથી રખડાવ્યા છે સંસારમાં, એ બુદ્ધિના આશરે રહેવાય ખરા? હવે ના રહેવાય. પણ એ જ બુદ્ધિ, એટલે એ જ બુદ્ધિ જો ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તે સદબુદ્ધિ બને છે. બરાબર. સદનો રચા હાથમાં. એટલે તહતી જો એ શબ્દ પણ આવી ગયું ખાલી. તહતી એ જ ધર્મ છે. એટલે કામ થઈ ગયું. ગૌતમ સ્વામીના ચરિત્રને આપણે વાંચીએ, સાંભળીએ, ઘૂંટીએ, પણ એમાંથી બોધ નથી લેતા આપણે. બરાબર. એક જ કામ કર્યું ગૌતમ સ્વામીએ, ભગવાન જે કહે એમાં તહતી. બરાબર.
તારે આનંદને ત્યાં જઈને માફી માગવાની તો કહેતા હતી તારે અષ્ટાવત પર્વત ઉપર જઈ અને તારે યાત્રા કરવાની છે તો હતી. બરાબર. હા ભાઈ. ચાલો શું બોલો પ્રદીપભાઈ? પ્રણામ ગિરીશભાઈ. જીવ આગ્રહી છે કે હું જ સાચો છું. અને તમે હમણાં રિસેન્ટલી એમ પણ સમજાવ્યું કે એને ભગવાનમાં શ્રદ્ધા પણ હોય પણ ઇન્ટરપ્રિટેશન એવી રીતે કરે જીન વાણીનો કે એ સાચો છે. એટલે આ બહુ વિશેષ સર્કલ છે એના માટે. એટલે કોઈ નસીબદાર પળ આવે જ્યારે એને એમ થાય મનમાં કે હું ખોટો હોઈ શકું, ત્યારે એની શરૂઆત થાય. ત્યાં સુધી એ પોતાને ખોટો માને જ નહીં, ત્યાં સુધી એનો કાંઈ ઉદ્ધાર થવાનો નથી. પણ એ ખોટું માનવામાં જે અહંકાર નડે છે ને, હા, એ મોટો પ્રોબ્લેમ છે. રાઈટ. એટલે કોઈ ભવ્ય પળે એને એવો વિચાર આવે કે હું ખોટો હોઈ શકું, એ બહુ મહાપુણ્યનો ઉદય છે એ પળ. પરમાત્માની કૃપા થાય. યસ. કારણ કે એ ન થાય ત્યાં સુધી તો એના એ જ ચક્કરમાં રહેવાનો. અને એના ભવિતવ્યતાની પરિપક્વતા થાય ત્યારે આ બને છે. યસ. પણ એમાં પણ એને એવો વિચાર આવો છે કે હું ખોટો હોઈ શકું, નહીં તો એ પણ ન કરે. ત્યારે જ થાય ને. યસ. એ ભવિતવ્યતા પ્રમાણે જ થતું હોય છે. ઓકે. એને ક્રમબદ્ધ પર્યાય કીધી. જે કાળે જે વસ્તુ બનવાની હોય એ કાળે એ વસ્તુ એ નિમિત્તથી બનવાની જ છે. બરાબર. માત્ર તમારે સ્વીકારની ભૂમિકામાં આવવું જોઈએ. જે સાહેબજી ઘણી વખત કહેતા હોય છે. અને સ્વીકારની અંદર તમારે અહંકારને બાજુ પર મૂકવું પડે. એ નથી મુકાતું જીવને. એટલે રખડપટ્ટી ચાલુ છે. એટલે ગિરીશભાઈ જે ગુણો ઉત્પન્ન થાય છે એ પ્રભુની કૃપા જ છે. હા, નહીં તો ત્યાં એ પળ આવવાની જ નથી. બરાબર છે. રાઈટ. આભાર સાહેબ. બરોબર દુષ્યંતભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી. સિદ્ધ ભગવંતો અનંતા સુખ ભોગવવા છતાં અભોગી અને અકામી કહેવાય છે. પણ જ્યારે જ્ઞાનના પ્રકાશમાં સમગ્ર વિશ્વને જુએ, ભલે પોતાની સ્વમાલિકીનો ભોગ છે, પણ જ્યારે જ્ઞાનના પ્રકાશમાં સમગ્ર વિશ્વને જુએ છે તો એ તો પૂતગલમય છે. તો એ પૂતગલનો ભોગવટો ન કહેવાય કે ખાલી એ પ્રતિબિંબ જ પડે? એટલે એ ભોગવે છે છતાં અભોગી છે. પરમાત્મા ભોગવે છે પોતાના અનંત સુખોને, અને છતાં અભોગી કીધા. એ મોટું આશ્ચર્ય છે. તો કે કેમ? ઉપયોગ નથી એમાં. ઉપયોગ પોતાનામાં સમાઈ ગયો છે. આપણો ઉપયોગ જે આનંદ ભોગવે છે હા, એ આનંદ તો પૂતગલ સાથે જોડાયેલો છે ને? નહીં. કારણ કે વિશ્વને આનંદ જયારે જુએ નહીં. છે તો વિશ્વ પૂતગલમય છે. નહીં. આનંદ પૂતગલમાં નથી જોડાયો. સુખ જે છે એ પૂતગલ આધારિત છે, પણ આનંદ આત્માને આધારિત છે. આનંદ એ
એકદમ જુદી સંઘટના છે. આનંદ ને સુખ સાથે કોઈ સંબંધ નથી. આનંદ ને એ તો પદ બરાબર સાથે કોઈ સંબંધ નથી. એ તો બરાબર છે હા, કે ત્યાં રસ રૂપ રંગ ગંધ સાથે એને કોઈ right. કનેક્શન નથી. નહીં. પણ જ્યારે ઉપયોગ નથી મૂકતા પણ જ્ઞાનના પ્રકાશમાં વિશ્વને જ્યારે જુએ છે તો વિશ્વ પૂતગલમય છે, તો એ પૂતગલનો ભોગવટો ન થયો કહેવાય. આપણે ભોગવે છે છતાં અભોગી છે એમ કીધું ને મેં. એ હમ, કઈ રીતે કે એમાં ઉપયોગ નથી એમનો. ઉપયોગ હમ, પોતાનામાં સમાઈ ગયો છે. હમ, બહાર નીકળે ઉપયોગ તો જ ભોગવે ને. હમ, બહાર ઉપયોગ નીકળતો જ નથી. પોતાનામાં કમ્પ્લીટલી સંપૂર્ણપણે સમાઈ ગયો છે. તો હમ. પોતાનો ઉપયોગ જો સમાઈ ગયો પોતાનામાં અને બહારમાં હોય નહીં તો બહારને કેવી રીતે ભોગવી શકે? અરે આપણે પણ સંસારમાં રહેલા એવા આપણે જીવો એ પણ પરને ભોગવી શકતા નથી. હમ, એ ભ્રમણા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને 3 કાળમાં ભોગવી શકે નહીં. બરાબર છે, એ તો ઘણા બરાબર છે. ઘણી ઘણી વખત આ પણ દ્રષ્ટાંત એ આનંદ જે છે સિદ્ધ ભગવતનો જે આનંદ છે એ પૂતગલ આધારિત નથી નહીં. ભોગવટાની દ્રષ્ટિએ, પણ પ્રતિબિંબની દ્રષ્ટિએ તો એ પૂતગલો સાથે સંકળાયેલું કહેવાય કે નહીં. ના, બિલકુલ નહીં. આનંદની હમ, સંઘટના આત્મા સાથે જોડાયેલી છે, ઉદ્ગલ સાથે છે જ હમ, નહીં. ઇવન આપણા આત્માની અત્યારે પણ અવસ્થા એવી છે કે જો આનંદ તમે અનુભવશો તો એ આત્માનો જ હશે. અને એમાં અન્ય દ્રવ્યનું કોઈ એમાં યોગદાન ના હોય. હમ, પરદ્રવ્યને તમારા ઉપયોગ વડે તમે સ્પર્શી પણ નથી શકતા. હમ, 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 પણ જે માન્યતા કરો છો તમે એ માન્યતા તમારી પોતાની છે. અને માન્યતાથી તમે તમારા એ ઉપયોગને પરની અંદર જ્યારે મૂકો છો ત્યારે તમને એમ લાગે છે કે તમે પરને ભોગવી રહ્યા છો. એઝ એ મેટર ઓફ ફેક્ટ ખરેખર તો તમે તમારી જાતની અંદર રહેલો જે રાગ, દ્વેષ અને અહંકાર એને ભોગવી રહ્યા છો. બરાબર બરાબર. એક એટલે હા, એ સાંભળો, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકે જ નહીં, હમ, સ્પર્શી પણ ન શકે. આ સિદ્ધાંત હમ, હમ, જ્યાં સુધી આપણા મગજની અંદર બરોબર બેસે નહીં ત્યાં સુધી આપણને પરમાંથી હું ભોગવટો કરી રહ્યો છું, પરમાંથી મને મજા આવે છે, આનંદ આવે છે, હમ. એ એમાંથી બહાર જ ના નીકળી શકીએ આપણે. બરાબર બરાબર. એટલે આનંદ સ્વમાલિકીનો થયો, આનંદ સ્વમાલિકીનો થયો અને સુખ થયું એ પર પદાર્થમાંથી મળેલું એવું થયું ને. એને આપણે સુખ કહી શકીએ. હમ, બરાબર. તે પણ પાછું યાદ રાખો, તે પણ એ પરમાંથી આવતું નથી. હમ, હમ, એ જ ભ્રમણા છે આપણી. હમ, હમ, એ આપણો એ પરમાં જે રાગ છે ને રાગ, હમ. એ રાગને આપણે અનુભવીએ છીએ કે ભોગવીએ છીએ. અને એ આપણો છે. એ આત્માની વિભાવ દશામાં ઉત્પન્ન થયેલો છે. અચ્છા, એટલે રાગથી જે આભાસ ઉત્પન્ન થયો એ સુખ આપે છે એવું થયું. હા, એ તમને સુખ લાગે છે. અચ્છા. હમ, અને એ જ ઘડીએ એ રાગ દ્વેષમાં પલટાઈ જાય ત્યારે દુઃખમાં પરિણમે છે. હમ. બરાબર બરાબર સાહેબ. એટલે આપણે પ્રખ્યાત દાખલો છે એનો ગુલાબજાંબુનો. હમ, હમ. બધાને અત્યારે યાદ છે, બધાને ખબર હશે. આ ખ્યાલ છે. બોલો, બરાબર. કોને નથી ખબર? એટલે સ્વમાલિકીનું સુખ છે સિદ્ધ ભગવતોને, એટલે પરદ્રવ્ય આધારિત નથી,
એવું સમજવાનું ને. પણ સુખ પરદ્રવ્ય આધારિત હોય જ નહીં. હમ. સુખ કે દુઃખ સ્વ આધારિત જ હોય. હમ. એ રાગદ્વેષના કારણે. બરાબર. પરદ્રવ્ય પ્રત્યેનો તમારો રાગ તમને સુખ આપે છે. બરાબર. પરદ્રવ્ય પ્રત્યેનો તમારો દ્વેષ તમને દુઃખ આપે છે. હમ. પણ સુખ અને દુઃખ પરદ્રવ્ય નથી આપતું, પણ તમારામાં રહેલો રાગ અને દ્વેષ એ જે વૈભાવિક પરિણામ છે, વિભાવ પરિણામ છે, એના કારણે તમને દુઃખ કે સુખ કે દુઃખ એની અનુભૂતિ તમને થાય છે. બરાબર સાહેબ. એટલે સિદ્ધ ભગવંતોને રાગ અને દ્વેષ નથી, એટલે સુખનું ખાલી પ્રતિબિંબ જ પડે છે, સ્વમાં જતું નથી એવું. સિદ્ધ ભગવંતો કે તીર્થંકર પરમાત્માઓ કે જ્ઞાનીઓ પોતાના અંદર, પોતાના સ્વભાવની અંદર પોતાના ઉપયોગને સ્થિર કરી દીધો છે. એટલે સ્વભાવમાં રહેલું જે આનંદ એને અનુભવી રહ્યા છે. બરાબર. હવે ખ્યાલ આવે. આભાર સાહેબ. બરાબર શિરીષભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી. હમણાં તમે બુદ્ધિ ઉપર જે ચર્ચા કરી ને, તો મન, બુદ્ધિ, ચિત્ત એ બધું અમારા માટે ડિફરન્શિએટ કરવાનું જરા મુશ્કેલ પડે છે. પણ બુદ્ધિને જો હું આત્મલક્ષી કરું તો એ મારી સદબુદ્ધિ થઈ ને. હા. એટલે મારી જીવનશૈલી જો એવી રીતે કરું કે મારી બુદ્ધિ સદબુદ્ધિ થાય. હમણાં આપણે અમુક સ્વાધ્યાયમાં આપણે વિચારણા કરી હતી ને કે ઉપઘાત શૂન્ય, એટલે કોઈ વસ્તુની અસર મારા પર ન પડે. અને પછી આપણે બીજા બધા માર્ગ આપણે વિચાર્યા છે. નિરુપાધિક, એટલે આદિવાદી ઉપાધિથી હું જો નિવૃત્ત થઈ શકું, નિર્વિકલ્પતા, એ બધા જો હું ઘૂંટ્યા કરું તો મારી બુદ્ધિ સદબુદ્ધિ થઈ ને કે આત્મલક્ષી થઈ? આપણી બુદ્ધિને આપણે ગુરુના ચરણે મૂકી દઈએ કે પરમાત્માના ચરણે મૂકી દઈએ તો આપણી બુદ્ધિ સદબુદ્ધિ કહેવાય. બરાબર. એટલે શું થયું? પરમાત્માની આજ્ઞા પ્રમાણે અને ગુરુની આજ્ઞા પ્રમાણે. બરાબર. એ આપણી સદબુદ્ધિ. અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે આ બધી જે સર્વસ્વીકાર, માધ્યસ્થતા, એ બધું જે શબ્દ પરમાત્મા આપણે સમજીએ છીએ, એ જ મને સદબુદ્ધિ તરફ લઈ જશે ને? હા. સિમ્પલ, એમ બહુ સિમ્પલ વ્યાખ્યા એની. અમારો લાઈફ તો સિમ્પલ છે ગિરીશભાઈ, બહુ કોમ્પ્લિકેટેડ કરી શકાય એવું નથી. સિમ્પલ કરી દઉં છું ને તમને. તમે બહુ સિમ્પલ કરો છો. પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલવું, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, બરાબર. વિચારવું, ચાલવું, વિચારવું અને વર્તવું, બસ આપણી સદબુદ્ધિ. અને સતત જાગૃતિ રાખવાની, એનું સાતત્ય જળવાય રહે, એ જાગૃતિ આપોઆપ આવી જાય. જ્યારે તમે તમારા જીવનમાં મહત્વ કોનું છે? પરમાત્માનું, સદગુરુનું, પોતાના સ્વરૂપનું. બસ આ ત્રણ મહત્વ તમે લાવી દો, એ બધું જ તમારા પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે આડે રસ્તે જતા હોય તો સીધા રસ્તે આવી જવાય ને પાછું. એકદમ સીધો રસ્તો, સીધો છે અને સરળ છે. એકલો સીધો છે એમ નહીં, પાછું સરળ પણ છે. અને સતત ઘૂંટ્યા કરીએ તો આ માર્ગ સરળ જ થઈ જાય ને? બરાબર. માર્ગ તો સરળ જ છે, ખાલી એ પ્રાપ્ત થવું દુર્લભ છે. આપણને પરમાત્માના વચનોથી, સદગુરુના ગાઈડન્સથી એ બી સરળ થઈ જાય છે, એની બી પ્રાપ્તિ થઈ જાય છે. બરાબર. આપણા જેટલું કોઈ ભાગ્યશાળી મને તો દેખાતું નથી આ જગતની અંદર. એબ્સોલ્યુટલી સાચી વાત છે. કે જેને પરમાત્મા મળ્યા છે, ગુરુ મળ્યા છે અને ધર્મ મળ્યો છે, પોતાના સ્વરૂપની
ઝંખના મળી છે. હમ. આનાથી વધારે કોણ કયું કયું પુણ્યનો ઉદય હોય? આ તો આપણે બિલિયનર થઈ ગયા ક્રિશભાઈ, જ્યારે સ્વરૂપની શ્રદ્ધા હોય હા, એથી સિવાય બીજું શું જોઈએ? તો હમ. ખાલી તમે માન્યતામાં લઈ આવો કે આ માન્યતા છે. બરાબર. થેન્ક યુ ક્રિશભાઈ. બરાબર. હમ. જો ક્યાં હતા આપણે? પેજ 35, સેકન્ડ પેરેગ્રાફ, પ્રભુ આત્મા સ્વરૂપના ભોગી છો માટે. પણ એના પહેલા મને એક હતું પ્રશ્ન કે પેજ 34 પર ગયા વખતે આપણે જે લીધું આ સ્વાનુભૂતિ એ દ્વાદશાંગીનો સાર છે, તો એના પહેલાની જે લાઈન છે, પેજ પર્યાય જ્યારે ત્રિકાળ સત હા, બોલો. એવા દ્રવ્ય અને ગુણોને અભિમુખ થાય છે, ત્યારે તે અભિમુખ થયેલી પર્યાય, બે વસ્તુ એમાં કીધી છે એમને, અભિમુખ થયેલી પર્યાય અને પછી અભેદ રૂપે મળી જતા તે પર્યાય. તો એના ઉપર થોડું વધારે હા, elaborate કરશો તો. વસ્તુમાં રહેલા પર્યાય, બરાબર. હમ એટલે એટલે સ્વાનુભૂતિ માટે જે માર્ગ કીધું છે કે અભેદ થાય છે, પહેલા અભિમુખ થાય અને પછી અભેદ થાય, તો એને હજુ વધારે પ્રેક્ટિકલી હા. કેવી રીતે કરવાનું? હા. જો જે કંઈ બનવાનું છે ને હમ એ પર્યાયમાં બનવાનું છે. હમ દ્રવ્ય તો કુટસ્થ નિત્ય છે, હમ રાઈટ? અચ્છા, ગુણ એમાં રહેલા છે અને એ પણ અનાદિકાળથી ગુણ એવા ને એવા દ્રવ્યમાં રહેલા છે. પણ એ ગુણની જે પરિણતિ છે, પરિણામ જે છે એનું, એ પરિણામની અંદર, ગુણના પરિણતિની અંદર દોષનું મિશ્રણ હોવાથી એ ગુણ દોષ રૂપે પરિણમે છે. હમ અને એના મૂળની અંદર, મૂળ કારણમાં જીવને અજ્ઞાન એનું મૂળ કારણ છે, બરાબર? તો અજ્ઞાન તો દ્રવ્ય જીવને પોતા વિશેનું અજ્ઞાન. હવે એ અજ્ઞાન વર્તે છે ક્યાં? પર્યાયમાં. હમ અજ્ઞાન રૂપી જ પર્યાય છે ને, હા એ સમજાય? હમ એકી એક પર્યાય જે ઉત્પન્ન થાય છે, જ્ઞાનની પર્યાય, એમાં મિથ્યાત્વ ભળેલું હોવાને કારણે અજ્ઞાન રૂપે પરિણમે છે. હમ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અનાદિકાળથી, હમ માટે એને દુઃખ છે. હમ તો આ દુઃખ ક્યાં છે? એની પર્યાયમાં. બરાબર સમજાયું? હવે એ પર્યાયને જ્યારે દ્રવ્યોની શુદ્ધતા તરફ એ વળે છે, જ્યારે દ્રવ્ય અનાદિકાળથી શુદ્ધ જ છે, દ્રવ્યમાં ક્યારેય અશુદ્ધિ આવતી નથી, બરાબર? અચ્છા, હવે પણ એની પર્યાયની અંદર અશુદ્ધિ છે. તો એ પર્યાય જ્યારે દ્રવ્ય સન્મુખ બને છે, ત્યારે એ શુદ્ધિ તરફ વળે છે અને એ શુદ્ધતા એ પર્યાયની અંદર આવે છે. તો પર્યાયની શુદ્ધિ થઈ, અને પર્યાયની શુદ્ધિ થઈ એટલે દ્રવ્ય અને પર્યાય બંને શુદ્ધ બન્યા. હવે આ બાજુ
એના મૂળ કારણની અંદર ગુણની જે પરિણતિ છે, એ ગુણની પરિણતિમાં જે અશુદ્ધિઓ છે એ પહેલાં શુદ્ધ થવી પડે. તો એટલા માટે દોષથી ઉભગ્યો એ શબ્દ વાપર્યો દેવચંદી મહારાજ સાહેબે. તો જ્યાં સુધી આપણામાંથી દોષ, જ્યાં સુધી એને ઓળખીએ નહીં આપણે અને એ આપણા એને ગુણમાં પરિણતિ ના કરી શકીએ આપણે, ત્યાં સુધી આપણી પર્યાય, દ્રવ્યની જે પર્યાય જે છે એની શુદ્ધિ ના આવે. સમજાણું? અને એ ના આવે તો એ દ્રવ્યની અભિમુખ કેવી રીતે થઈ શકે? એટલે દ્રવ્યના સન્મુખ થવા માટે પહેલા દોષો પરનો કંઈક ઉદ્વેગ કે કંટાળો ભાવ આવવું જોઈએ એવું? દોષથી ઉભગ્યો એ શબ્દ વાપર્યો છે દેવચંદી મહારાજ સાહેબે. એની પાછળનું આ રહસ્ય છે કે દોષ જ્યારે ગુણ દોષના ત્યાગથી સત્વની પ્રાપ્તિ થાય છે. સત્વ એટલે પોતાના આત્મ સ્વરૂપ. સમજાયું? ગુણ વગર જીવને તત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં, સત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો ગુણ દોષથી આવરાયેલા છે, તો દોષને દૂર કરવાના છે. તો આપણી સાધના આખી જ દોષના ત્યાગની છે. તમે જુઓ તો સમજાય છે? જો હું તમને સમજ, અહીંયા શું કહે છે? દ્રવ્ય અને ગુણો ત્રિકાળ સત છે. બરાબર ને? કેમ કે એ તો કાયમ માટે રહેવા વાળા છે. અચ્છા, દ્રવ્ય સત તો છે જ, પણ એટ ધ સેમ ટાઈમ એ શુદ્ધ પણ છે. દ્રવ્ય ગુણો પોતે પોતાનામાં શુદ્ધ જ છે. ત્રિકાળ એને આવરણ છે ગુણો પર. સમજાય? એટલે મુખ્ય આવરણ તો આ અજ્ઞાનનો અથવા મિથ્યાત્વનો જ છે ને? મુખ્ય આવરણ અજ્ઞાન, મિથ્યાત્વ. બરાબર? તો મિથ્યાત્વ એ પર્યાય છે. સમજાણું? સમ્યક્ત્વ ગુણની મિથ્યાત્વ એ પર્યાય છે. તો જ્યાં સુધી જીવ આ મિથ્યાત્વને ઓળખે નહીં, સમજે નહીં અને એમાંથી છૂટે નહીં, ત્યાં સુધી, અને એ બનવાનું છે પર્યાયમાં. હવે ક્યારે બને? તો કે જ્યારે એ પર્યાય ત્રિકાળ શુદ્ધ એવા દ્રવ્યની સન્મુખ ન થાય ત્યાં સુધી ન બને. અને સન્મુખ થવું એટલે હુંને મારે પહેલા ઓળખવું પડે, પછી એમાં મારી જાતને ઘૂંટવી પડે અંદર કે આ જ હું છું. અને બીજું જે કંઈક છે કે જેને મેં મારું માન્યું એ હું નથી. આનું નામ ભેદ જ્ઞાન. એટલે બેઝિકલી આપણે જે આ મંગલાચરણમાં 38મી ગાથા લઈએ છીએ એ જ દેટ ઇઝ એ દ્રઢ કરીએ તો પર્યાય દ્રવ્ય તરફ સન્મુખ થાય. રાઈટ. તમે અરીસામાં જ્યારે આપણું મોં જોઈએ ત્યારે બેઝિકલી શું જોતા હોય છે? કે કંઈ કચરો બચરો મેલ બેલ
નથી ને, હમ અને હોય તો આપણે દૂર કરીએ છીએ. એવી રીતે આપણા ઉપયોગના અરીસામાં આપણે આપણા સ્વરૂપને જોવાનું છે. અને એ સ્વરૂપ ઉપર જે કંઈ દૂષણો હોય, જે કંઈ કાળીમાઓ હોય, એને દૂર કરવાની છે. બરાબર? તો દ્રવ્યની પોતાની શુદ્ધતાની સન્મુખ, આનું નામ સન્મુખ, એ દ્રવ્યની પર્યાય, કે જે પર્યાયની અંદર મિથ્યાત્વના કારણે દોષિત છે, તો એના પર આપણે આલંબન લઈએ છીએ પરમાત્માનું, ગુરુનું અને ધર્મનું. એ આલંબન શાના માટે લઈએ? એ આપણા માટે અરીસો છે, દર્પણ છે, કે ધીસ ઇઝ વોટ વી નીડ ટુ બી. એમાં જોઈને આપણને ખબર પડે છે. અને એ આપણો, તો એનો અર્થ શું થયો કે આપણી અત્યારની જે પર્યાય છે, અવસ્થા જે છે, એ અવસ્થાને આપણે પરમાત્માની, ગુરુની, ધર્મની અને સ્વની, સ્વરૂપની સન્મુખ કરવાની છે. હવે જો પર્યાય ક્ષણિક સત ના હોય, સત એટલે ખ્યાલ આવે ને, ક્ષણિક છે એટલે નાશવંત છે, અને સત છે માટે એ એક ક્ષણ માટે એક્ઝિસ્ટ કરે છે. આપણે છે. એટલે નાશવંતને બદલે શું કહેવાય? અસ્તિત્વ ધરાવે છે. વિનાશી છે. પર્યાય એક ક્ષણ માટે વિનાશી બને છે. એ પર્યાયની અંદર જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો જો એ પર્યાયની સત્તા ના હોય, સત્તા એટલે ખ્યાલ ને, અસ્તિત્વ, તો એમાં કેવળ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? તો દ્રવ્યનું પરિણમન પર્યાયમાં થાય છે ને. સમજાયું? દ્રવ્યનો પરિણમન પર્યાયમાં થાય છે. એ તો હા, કન્ટિન્યુઅસલી એ તો થાય જ છે. થયા કરે છે. તો હવે દ્રવ્ય તો પોતે શુદ્ધ છે, પર્યાયની જે અશુદ્ધતા છે એ આવી ક્યાંથી? દ્રવ્યના શુદ્ધ સ્વભાવ પર શ્રદ્ધા નથી કરી, એના તરફ દ્રષ્ટિ પણ નહીં કરી, એટલે અશુદ્ધતા આવી. અને શું કર્યું? એ દ્રવ્ય એ હું છું. એ દ્રવ્ય એ હું છું. એ હું એ શુદ્ધ, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે એ છું. એના બદલે અત્યારે જે પર્યાય આપણને પ્રાપ્ત થઈ, માનો કે મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ, તો હું મનુષ્ય છું. આપણે જે બન્યા એમાં આપણે પરમેનન્સી કરી. બરાબર. જે છે એના પ્રત્યે સન્મુખ નહીં થયા, અને જે બન્યા એના પ્રત્યે સન્મુખ રહીએ છીએ સતત. એટલે જે બન્યા એમાં કાયમીપણું કર્યું, અને જે કાયમીપણું છે એમાં એની તરફ આપણો ખ્યાલ પણ નથી. તો અને આ બધું પર્યાયમાં બને છે. એવરીથિંગ હેપન્સ ઇન પર્યાય. પર્યાય એટલે અવસ્થા. દ્રવ્ય તો કુટસ્થ નિત્ય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ પર્યાય તો છે ને નહીં. કોઈ દ્રવ્ય પર્યાય વગર તો હોય નહીં. અને પર્યાયની અંદર જે અશુદ્ધિઓ છે એના કારણે જીવ દ્રવ્ય પોતે ભોગવે છે અશુદ્ધિઓને. તો પર્યાયની અશુદ્ધિને તમે દૂર કરવી છે તમારે, પણ દૂર કરવા માટે તમારી પાસે આધાર શું છે? તો કે આધાર છે દ્રવ્ય. કારણ કે દ્રવ્ય નિત્ય શુદ્ધ છે, અખંડ શુદ્ધ છે.
ક્યારેય પણ અશુદ્ધ થયો નથી. બરાબર? તો જો એ પર્યાય પોતાના દ્રવ્ય તરફ સન્મુખ બને, પોતાના તરફ, તો એનામાં એ શુદ્ધિ આવી શકે. સમજાયું? અને હમ. એટલે એ પર્યાય જ્યારે દ્રવ્યથી વિપરીત બીજી જગ્યાએ બીજે જ્યારે એ બીજી વિમુખ બને છે દ્રવ્યથી અને સન્મુખ બીજી જગ્યાએ થાય છે, ત્યારે એ જેના તરફ થાય છે એના ગુણો એનામાં આવે છે, એના જેવી એ બને છે. આપણે નથી કહેતા કે કોઈની કંપની તમારે એવી નહીં રાખવાની કે જેના ગુણો તમારામાં આવે. સંગ એવો રંગ. હા, સારા વ્યક્તિઓમાં તમારે ભળવાનું, જેથી કરીને એના ગુણો તમને આવે. આપણને આ એક શિખામણ હોય છે ને, તો એ રીતે આપણી પર્યાયને આપણે પરમાત્માની સન્મુખ બનાવી, ગુરુની સન્મુખ બનાવી અને પોતાના દ્રવ્યની સન્મુખ બનાવીએ. એટલે પળે પળની જે પર્યાય જે છે એટલે આપણી અવસ્થા, આપણી પોતાની પોતે આ જ કાળજી રાખીએ આપણે, ત્યારે આપણી પોતાની સન્મુખ બને ત્યારે પોતે કોણ છે એ જ્યાં સુધી નક્કી ના કર્યું હોય ત્યાં સુધી આ વસ્તુ બને નહીં. આપણે ભૂલા ક્યાં પડ્યા છે, અથવા તો ભટકીએ છીએ કેમ? Why are we lost? Because we don't know who we are. આપણી જે શુદ્ધતા જે છે, આપણી જે સ્થિરતા જે છે કાયમની માટેની, એના તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. અને અસ્થિર એવા પૂતગલ તરફ દ્રષ્ટિ કરી અને આપણે અસ્થિર બનીએ છીએ. તો સ્થિર એવા શુદ્ધ એવા દ્રવ્ય તરફ જો આપણી દ્રષ્ટિ થાય તો પરિણતિની અંદર પણ આપણને એ સ્થિરતાનો અનુભવ થઈ શકે. જો અહીંયા શું કહે છે? પર્યાય ક્ષણિક સત છે, વસ્તુમાં રહેલા પર્યાય જ્યારે ત્રિકાળ સત. હવે દ્રવ્ય જે છે એ ત્રણેય કાળ સત, તો પર્યાય પણ ત્રણેય કાળ સત, પણ પર્યાય બદલાતી હોય છે. એટલે એ ને એ નથી. ખ્યાલ આવ્યો? પર્યાય એ ને એ નથી. પર્યાય સત છે પણ એ ને એ નથી. નદીનો પ્રવાહ હોય ને જે પાણી એ જ છે, બરાબર? પણ પ્રવાહિત પાણીની અંદર એટલા માટે એમ કહેવાય કે યુ કેનોટ સ્ટેપ ઇન ધ રિવર ટ્વાઇસ. તમે નદીની અંદર બે વખત પગ ના મૂકી શકો. જેવો તમે જ્યાં પગ મૂક્યો અને ઉપાડ્યો અને ફરી જ્યારે પગ મૂકો ત્યારે એ પાણી નથી હોતું. એમ પર્યાય બદલાતી જાય. ખ્યાલ આવ્યો? તો એ પર્યાય જ્યારે ત્રિકાળ સત એવા દ્રવ્ય અને ગુણોને અભિમુખ થાય છે, એટલે શું અભિમુખ થવાનો અર્થ અહીંયા શું છે કે પર્યાયને પોતાને ગુણ અને દ્રવ્ય સમાન બનવું છે, એના જેવું બનવું છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે. એટલે જો પર્યાય શુદ્ધ થાય તો દ્રવ્ય અને ગુણ સમાન થશે. તો ત્યારે તે અભિમુખ થયેલી પર્યાય દ્રવ્ય તથા ગુણ સાથે અભેદ રૂપે મળી જતા એક સરખું બન્યું ને હવે માટે મળે. જુદા હોય તો ના મળે. તે પર્યાયમાં ચિત્ત સ્વભાવ સ્વાનુભૂતિથી પ્રકાશે છે. એટલે એમાં જે દ્રવ્યની અંદર રહેલું ચૈતન્ય સ્વભાવ એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એટલે પર્યાયમાં સમ્યક દર્શન ઉત્પન્ન થાય, પર્યાયમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. તો પછી પર્યાય રહે કે ન રહે?
લે તો રહ્યો જ ને, હમ એ તો ક્ષણ ક્ષણની છે. પણ એ જે પર્યાયમાં ઉત્પન્ન થયું એ પર્યાય બીજી ક્ષણે નથી. પણ બીજી જે પર્યાય હોય એ પણ પાછી સન્મુખ જ હોય. પણ જે ક્ષણે જે પર્યાયમાં સમ્યક દર્શન ઉત્પન્ન થયું એ બીજી ક્ષણે બીજી પર્યાયમાં એ જ સમ્યક દર્શન હોય. કેમ કે એ પર્યાય હવે દ્રવ્યની સન્મુખ થયેલી છે. એટલે બીજી પર્યાય આવી એ પણ દ્રવ્યની સન્મુખ જ રહે. હવે આમાં જો મિથ્યાત્વનો ઉદય આવે કોઈ કાળે તો પર્યાયમાં મિથ્યાત્વ આવી જાય. એટલા માટે આપણે ભૂપતિના બોલની અંદર સમ્યક્ત્વ મોહનીય પરિહરો બોલીએ છીએ. સમજણ? ક્ષાયિક સમ્યક્ત્વ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પર્યાયની અંદર મિથ્યાત્વ આવી શકે. તો એ પર્યાય મિથ્યાત્વ પર્યાય બને અને દ્રવ્યને એ રીતે અસર કરે. તો ત્યાં સુધી ગુરુના આલંબનની જરૂર પડે. 12મા ગુણસારકના અંત સુધી ગુરુ વચનનું આલંબન શાસ્ત્રકારોએ કીધું છે. અહીંયા તો ક્યાં આપણે અત્યારે તો આપણે ગુરુને ક્યાં છોડી? મને સમય દર્શન થઈ ગયું માટે ગુરુને જરૂર નથી. અને અહીંયા તો કહે છે કે 12મા ગુણસારકના અંત સુધી. કેમ કે 11માંથી પડેલા એવા ઘણા આત્માઓ નિગોદના લાભે છે. બોલો, તો ક્યાં સુધી તમારે ગુરુ જોઈશે? અમે તો આંગળી પકડીને જ રાખવાના. હે? આપણે છોડવાના નથી. શું કહે? કહું છું આંગળી પકડીને જ રાખવાના, છોડવાના નથી. આપણે આંગળી નહીં પકડવાની, આપણી આંગળી ગુરુના હાથમાં આપવાની. કારણ કે આપણે તો એવા ચંચળ છીએ કે આપણે આંગળી પકડી હોય ને ગુરુની તો ક્યાંક બીજે પ્રલોભન મળે તો છૂટી જાય, છોડી દઈએ આપણે. અચ્છા. કેમ કે જીવ પ્રલોભનને આધીન છે, એ યાદ રાખજો. નાનકડું પણ પ્રલોભન ક્યાંક મળી જાય ને તો જીવ છૂટી જાય, ત્યાં જતો રહે. એટલે આપણી આંગળી, આપણો હાથ, આપણું સર્વસ્વ ગુરુના ચરણે ધરી દેવાનું. આપણું કાંઈ જ નહીં, નહીં તો આપણે ભટકી જઈશું એ નક્કી છે. આનાથી કાળથી ભટકતા આવ્યા છીએ, હવે મળ્યું છે તો હવે છૂટવું ના જોઈએ. બરાબર સમજાય? તો અહીંયા એ પ્રમાણે કહે છે, દ્રવ્ય તથા ગુણ સાથે અભેદ રૂપે મળી જતા તે પર્યાયમાં ચિત્ત સ્વભાવ સ્વાનુભૂતિથી પ્રકાશે છે. એ અનુભૂતિ છે ત્યાં. અને આ સ્વાનુભૂતિ એ દ્વાદશાંગીનો સાર છે. હવે આ વાક્ય તમે બરોબર ઘૂંટો, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લો. સર્વશાસ્ત્રોનો બૌદ્ધ લક્ષ્ય જોતા લખ્યું છે જ્ઞાનીએ, સર્વશાસ્ત્રોનો બૌદ્ધ લક્ષ્ય જોતા એમ લાગે છે કે એક વખત ગુરુને સમર્પિત થયા અને જો સ્વચ્છંદે ગયો તો જ જીવનું કામ થશે, નહીં તો નહીં થાય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. નોટ વાયા ડાયરેક્ટ રિઝલ્ટ. ગુરુના પગ પકડી લીધા તો માની લેજો કે સમ્યક દર્શન પામી ગયા તમે. આત્માનુભૂતિ ને સ્પર્શી ગયા તમે. અને એ જો ચરણ છૂટી ગયા તો જ સંસારનું કેટલું પરિભ્રમણ આપણા લમણે લખાયું છે એ કાંઈ ખબર ના પડે.
આ તો ચંદ્રમાંથી ઝરતું સાક્ષાત અમૃત છે. તમને અમર બનાવી દે. અને માટે ત્યાં કીધું કે આ પ્રભુના સ્વરૂપને દ્રવ્યાની યોગ વડે જાણવાથી આ લાભ થાય કે આત્મા મમત્વથી પર દ્રવ્યાદિમાં રાગ કરતો હોય તો તરત અટકે છે. આ હું નથી, આ મારું નથી. બરાબર? હમ તો હું કોણ છું? આ ઘૂંટો. આ ઘૂંટ્યા વગર સમ્યક્ત્વની પ્રાપ્તિ અસંભવ છે, અસંભવિત છે. બરાબર? તો આ એમ કહી શકાય રાઈટ કે ઉપયોગને બેઝિકલી બનવા પરથી છું તરફ લઈ જવું એ દ્વાસાંગીનો સાર છે. એ દેટ ઇઝ વોટ વુડ રિઝલ્ટ ઇન સ્વાનુભૂતિ. તમે જે બન્યા છો એ તમે બનતા જ રહેવાના છો કાયમ માટે. અને એમાં જે બનવાપણું જે છે એ બદલાયા કરશે. સમજાણું? હમ અને એ બનવાપણામાં તમે તમારું હું પણ સ્વીકાર્યું હમ તો દુઃખ સિવાય બીજું કાંઈ નથી. કેમ કે એ જે બન્યા હમ એ તો મટવાના છો. જે બને તે મટે. અને જ્યારે બને ત્યારે આનંદ, મજા, અને મટે ત્યારે દુઃખ. હમ તો આ સુખ દુઃખ ની પરંપરા એ સંસાર. સમજાયું? હુંની જે બુદ્ધિ બનવાપણામાં છે એ ત્યાંથી કાઢીને છુમાં મૂકવી, દેટ હમ. ઇઝ ધ એન્ટાયર સાધના. હા. હું શું છું, હમ હું કોણ છું, એમાં લઈ જાઓ. હું જે છું, હું જે છું એ હું છું. હું જે બન્યો એ હું નથી. હમ That sounds very simple. વેરી સિમ્પલ. પછી તમારે એને વિસ્તાર કરવો હોય તો હું એક શુદ્ધ, હું કોણ છું? તો કે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરી. પછી મારું શું નથી? મારું શું છે? મારા ગુણો. હમ કોઈ પણ દ્રવ્યને, કોઈ પણ દ્રવ્યની પોતાનો તો પોતાના ગુણો જ હોય ને. હમ અન્ય વસ્તુ તો પોતાની હોય જ ન શકે. આપણે જે વસ્તુનું માલિકી પણ કરીએ છીએ ને, અન્ય વસ્તુનું, એ અન્ય વસ્તુને આપણે કોઈ દિવસ પૂછ્યું છે કે ભાઈ હું તારું માલિકી પણ કરું છું, એ તને મંજૂર છે? બોલો. જે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિમાં માલિકી પણ કરીએ છીએ આપણે, એને પૂછો તો ખરા. અને કહેશે કે ના, હું તો તમને માલિક તરીકે સ્વીકારું છું, તો કેટલા વખત માટે હશે? એનો સ્વાર્થ જ્યાં સુધી સધાતો હશે ત્યાં સુધી. બરાબર કે નહીં? તેને માલિકી પણ સ્વીકાર્યું નથી. એને તો પોતાની સગવડતા જોઈ છે. સમજાયું? એટલે એણે પણ પોતાનું હું પણ જ ત્યાં સ્થાપિત કર્યું છે.
એને કે તમારું માલિકી તમે માલિક બનો એ નથી પસંદ, એ નથી સ્વીકાર્ય. પણ સ્વીકાર્ય બને છે ક્યાં સુધી? એ પણ એની સગવડતા સચવાય ત્યાં સુધી. તો ત્યાં સ્વાર્થ આવે છે. સમજાય છે કઈ? એટલે માટે કીધું કે સંસાર એકલો સ્વાર્થમય છે. તમે જો જ્યારે થોડીક આમ સૂક્ષ્મતાથી જુઓ ને તો તમને ખ્યાલ આવે કે સંસારમાં સ્વાર્થ સિવાય બીજું કંઈ જ નથી. એમાંથી પરમાર્થ શોધવાનો છે. બેઠું. થેન્ક યુ. બોલો દિશનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હાજી. આપણે કીધું પર્યાય ને દ્રવ્ય ને ગુણ સમ્મુખ થાય, હા. એવી જ રીતે આપણે કીધું કે મિથ્યાત્વ એ સમ્યક્ત્વનો પર્યાય છે. તો મિથ્યાત્વ હેઝ અ ડિફરન્ટ શેડ્સ ઓફ ગ્રે, અને હું જ્યાં સુધી મારા પર્યાયો ગુણ અને દ્રવ્ય સમ્મુખ ન થાય ત્યાં સુધી મને સમ્યક જ્ઞાન નથી, એવું સમજવાનું. ફરીવાર કહો તો મને. આપણે કીધું કે મિથ્યાત્વ એ સમ્યક્ત્વનો પર્યાય છે, એવું આપણે પહેલા કીધું. મિથ્યાત્વ એ સમ્યક્ત્વનો પર્યાય છે. આ સમ્યક્ત્વની એ વિકૃતિ છે. હા, એ પર્યાય કીધું આપણે. હા, બરોબર. તો જ્યાં સુધી મારા જે પર્યાયો હા. દ્રવ્ય અને ગુણ સમ્મુખ ન થાય હા. ત્યાં સુધી મારે એવું સમજવું કે મારું મિથ્યાત્વ હેડ એ ડિફરન્ટ શેડ્સ ઓફ ગ્રે, અને જ્યારે હું સમ્મુખ થાય ત્યારે જ મને સમ્યક્ત્વ આવ્યું કહેવાય, ત્યાં સુધી સમ્યકતા આવ્યું ન કહેવાય. બરોબર છે એકદમ. સમ્યક તો ક્યારે આવ્યું કહેવાય? જે પર્યાયની અંદર અત્યારે મિથ્યાત્વ વર્તે છે એ જ પર્યાય આ દ્રવ્ય સન્મુખ થાય અને એને સ્વીકારે તો એ સમ્યક્ત્વની પર્યાય બની. એક ક્ષણ પહેલા જે મિથ્યાત્વની પર્યાય હતી, સમ્યક્ત્વને પર્યાય હોય, સમ્યક્ત્વને બી પર્યાય હોય. સમ્યક્ત્વ પોતે જ પર્યાય છે. તો પર્યાય ખરો, પણ દેર આર ડિફરન્ટ શેડ્સ ઓફ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ નથી ના, એટલે એમ હોય છે, પણ એ જે જુદી અપેક્ષા છે. એ ધારો કે ક્ષયક્ષમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, ઔપશમિક સમ્યક્ત્વ, એ જે હોય છે એ રીતે જુદી જુદી એની ગણાય. પણ મિથ્યાત્વ મટી અને સમ્યક્ત્વ તરફ જાય જે પર્યાય, એ મૂળ તો પર્યાય જ છે ને, દ્રવ્યની પર્યાય જ છે. એટલે જુદા જુદા ગુણસ્થાનકે જે મિથ્યાત્વનો જે પર્યાય છે એમાં શુદ્ધતા આવતી જાય, એવું સમજવાનું. હા, હા, હા. એટલે માટે ચાર સ્ટેજ કીધા ને મહત્વના: અનંતાનુબંધી, પ્રત્યેખાની, પ્રત્યેખાની અને સંજોલન. બરાબર. અને ચારિત્ર્યની અપેક્ષા. એ જે સંજલન કક્ષાએ પહોંચીએ ત્યારે પૂર્ણ સમ્યક્ત્વ આવ્યું એવું કહેવાય, કારણ કે એને મિથ્યાત્વ સાથે તો કનેક્શન છે નહીં. હા, નહીં. તમારો મિથ્યાત્વ હું તમને ફરી સમજાવું. દર્શન મોહનીય કર્મ કે જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે, એની તીવ્રતા એટલે અનંતાનુબંધી. બરાબર. હવે એ અનંતાનુબંધીમાંથી અનંતાનુબંધી સંજોલન કક્ષાનું આવે, 4 સ્ટેપની છે, ત્યારે એ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવામાં
અ, અ, અનુકૂળતા પ્રાપ્ત થાય એમ કહેવાય. બરાબર બરાબર. અચ્છા, હવે એ વખતે એને જ્યારે સમ્યક્ત્વ દર્શન થાય છે ત્યારે હજી મિથ્યાત્વ તો છે જ, પણ એ મિથ્યાત્વનું જે જોર છે એ તૂટી ગયું છે. હમ એટલે એનો જે રસ છે, મિથ્યાત્વનો રસ, એ હમ 4 ઠાણિયામાંથી 2 ઠાણિયા થઈ ગયો, માની લ્યો. હમ 4 સ્થાનિકમાંથી 2 સ્થાનિક. હમ એટલે ઘટી ગયું, ખૂબ ઘટી ગયું. કે હમ હવે એ સમ્યક્ત્વ ગુણને અસર નહીં કરે. હમ છે ખરા. હમ એટલે એ એટલે વખતે મિથ્યાત્વ અમુક અમુક કક્ષાનું રહી ગયું એવું સમજવાનું હા, મિથ્યાત્વ. મિથ્યાત્વ છે જ, હમ પણ એ મિથ્યાત્વનો રસ એટલો ઘટી ગયો કે એને સમ્યક્ત મોહની કહેવાય. હમ હમ સમ્યક્ત્વનો પાસ લાગી ગયો એને, એટલે એ હમ મોહની એની અંદર જે મિથ્યાત્વનો ભાગ હતો, એનો રસ જે હતો, એ હમ તોડી અને એટલો સૂક્ષ્મ કરી નાખ્યો કે હવે એના સમ્યક્ત્વને અસર નહીં કરે. એટલે એને એ વખતે સમ્યક્ત્વ મૌનીનો ઉદય હોય, પણ હમ સમ્યક્ત્વ ટકે. હમ એ સમ્યક્ત્વ મૌની, અને એને ક્ષોભક્ષમ સમ્યક્ત્વ કહેવાય. હમ હમ ખ્યાલ આવે? એટલે ક્વોલિફાઈડ થઈ ગયો સમ્યક્ત માટે. ના, સમ્યક્ત્વ છે, એ સમ્યક છે જ. દર્શન તો છે જ એને, પણ હમ એ સમ્યક દર્શનને ક્ષાક્ષમિક સમ્યક્ત્વ કહેવાય, હમ ક્ષાયિક ના કહેવાય. શાયક ના કહેવાય. બરાબર છે. ખ્યાલ આવે? કેમ કે મિથ્યાત્વનો રસ થોડોક છે અંદર, હમ માટે. હમ પણ મોટા ભાગે સમ્યક્ત્વ છે. બરાબર બરાબર. વધારે રસ એનો સમ્યક્ત્વનો છે. હમ હમ બરાબર, સમજ્યા? હમ એટલે એનું ક્ષોભક્ષમ સમ્યક્ત્વ એને મોક્ષ માર્ગમાં આગળ વધવામાં બાધક નથી. સમજાયું? હમ હમ પણ હમ પણ શપથ શ્રેણી માંડવામાં બાધક છે. બરાબર બરાબર. તો એ જ્યારે 7મા ગુણસ્થાનકમાં, 6ઠ્ઠા ગુણસ્થાનકમાં જ્યારે એ 7મા ગુણસ્થાનકમાં જવાનો હોય છે, ત્યારે જો 7મા ગુણસ્થાનકમાં શ્રેણી માંડવાની હોય તો એણે એ વખતે એનું આ ક્ષોભક્ષમ સમ્યક્ત્વ ક્ષાયિક કરવું પડે, પછી જ હમ શ્રેણી હમ માંડી શકે, હમ નહીં તો ના કરી શકે. એક શાયિક કેમ નહીં થતું હોય 7મા ગુણ સ્થાનકે પહોંચ્યા પછી પણ? એટલું પછડાવાનું કેમ થાય છે? મિથ્યાત્વનું જોર છે એટલું. હમ બરાબર. એમાં 2 વસ્તુ બને, કાં તો સત્વની ખામી બને, કાં તો શ્રદ્ધાની ખામી થઈ જાય. હમ જો શ્રદ્ધાની ખામી આવી તો સીધો પહેલા ગુણસ્થાનકમાં જતો રહે, અને સત્વની 7મા ખામી ગુણ સ્થાનક પણ શ્રદ્ધાની ખામી હોય? આવી શકે કે અમે ક્ષક્ષમ સમ્યક્ત્વ છે ને. ક્ષક્ષમ સમ્યક્ત્વનો મૌનિત્વ રસ્તો છે જ. 7મું ગુણસ્થાનક છે એટલી શુદ્ધિ છે, પણ મૌન્ય કર્મ તો છે જ. મૌન્ય કર્મનો અંશ તો છે જ અંદર, બરાબર બરાબર. નહીં તો કેમ પડે? હમ ઉપશમ શ્રેણી માંડી અને 11માંથી જ્યારે જીવ નીચે આવે છે ત્યારે મિથ્યા તો પહેલા ગુણસ્થાન સુધી પણ જઈ શકે છે. એ કેમ થઈ શકે? બરાબર. એટલે એટલે 7મું લેવલ બહુ અગત્યનું થયું. બીજા હા, ધર્મોમાં પણ એવું જ કહેવાય છે લગભગ. એટલે રાઈટ. અને એટલે મિથ્યાત્વનો રસ અલ્પ માત્રામાં પણ હોય તો પણ એ ડેન્જરસ છે, હમ હમ બહુ ખતરનાક છે. હમ હમ સમજાયું? બરાબર છે.
અને એને કારણે શ્રુતિ કેવળી એવા અનેક અત્યારે પહેલા ગુણસ્થાન કે નિગોદમાં છે. ઓહ. બોલો, હમ. હવે શ્રુતિ કેવળી હોય એટલે સમ્યક દર્શન તો હોય જ, હોય છે. પણ એ સમ્યક દર્શન એમનું ક્ષયોપમ સમ્યક દર્શન. હમ. સમજાયું? બરાબર. હમ. આભાર સર. આપણે ક્યાંથી લેવાનું છે? પેજ 35. પ્રભુ આત્મ સ્વરૂપના ભોગી શો માટે આ શક્ય બન્યું. શું શક્ય બન્યું? બોલો, શું શક્ય બન્યું? ઉપર જે બધું બતાવ્યું ને હમ. એ બધું શક્ય બને છે. એ ઈચ્છા રહિત ભોગ છે. એમને સ્વરૂપના ભોગી છે એ ઈચ્છા વગર ભોગવે છે એટલે એ શક્ય બન્યું. જો આમાં છે ને બહુ જ એક મહત્વનો સિદ્ધાંત આપી દીધો છે. પ્રભુ આત્મ સ્વરૂપના ભોગી છો માટે આ શક્ય બન્યું. શું શક્ય બન્યું? કે કામના રહિત ભોગી છો, અકામી છો, તે જ અમારે મન મોટું આશ્ચર્ય છે. આપ સ્વરૂપના ભોગી છો પણ કામના રહિત. આપ સિદ્ધિની પર્યાયને પણ આપ નિરંતર ભોગવો છો. આવ્યા બાદ સુખ પ્રગટ થયું અગાધી કર્મના ક્ષયથી. આ બધું જે છે એ બધું વિરોધાભાસી લાગે છે, છતાં એ શક્ય બન્યું છે. તો કે કેમ? તો કે પ્રભુ તમે આત્મ સ્વરૂપના ભોગી છો માટે આ શક્ય બન્યું. આત્મ સ્વરૂપના ભોગી હોવાના કારણે પર વસ્તુને લેવા મૂકવાની કે એને ભોગવવાની કોઈ ઈચ્છા નથી, કામના નથી. એટલે સ્વક્ષેત્રથી, પોતાના ચૈતન્ય આત્મપ્રદેશથી વેગળા, એનાથી દૂર જે પૂતગલના વર્ણગંધ રસ સ્પર્શનો ભોગ કરવો હોય તો તે પર સંબંધી હોવાના કારણે માલિકીનો નથી. તો આપણે જે ભોગવીએ છીએ બધું માનીએ છીએ કે ભોગવીએ છીએ, ભોગવતા તો નથી પણ માનીએ છીએ કે ભોગવીએ છીએ, એ કોઈ આપણી માલિકીનો નથી. હમણાં આપણે વાત કરી ને, તમે પરને પૂછો તો ખરા કે તારી હું માલિકી કરું, એમાં તું રાજી છે? માટે તેની ઈચ્છા કરવી પડે. સમજાયું? કામના જોઈએ. પણ પ્રભુ તો જ્ઞાનાદિક ગુણ જે સ્વક્ષેત્રે વ્યાપક છે તેના ભોગી છે. તેના માટે એમની કામના ન કરવી પડે, ઈચ્છા ન કરવી પડે, લેવા ન જવું પડે, પોતાનામાં જ છે. તે સ્વસંપત્તિ હોવાના કારણે ઈચ્છા કરવી પડતી નથી. કોઈ બી સંપત્તિ હોય તમારી, એને માટે કોઈને પૂછવા જવું પડે તમારે? એમ આમ કામના વિના ભોગીપણું એ આશ્ચર્ય છે. આ સમજાણું? તમે કામના કોની કરો એ કે તમારી પાસે નથી એની, અને એને તમારે ભોગવવા હોય તો એને તમારે મેળવવા પડે. પણ જે તમારી પાસે જ છે તમારે એને મેળવવાના છે જ નહીં, તમે મેળવી શકો જ નહીં, એવી વસ્તુનો તમે ભોગવટો કરતા હો જે સ્વક્ષેત્રે રહેલું છે, તો તમારી એવી ઈચ્છા નથી એને ભોગવવાની, છતાં તમે ભોગવી રહ્યા છો. આ અમારા માટે એક મોટું આશ્ચર્ય છે. અમારે મન તો એવું છે કે જે વસ્તુ ભોગવવી હોય એની અમારે ઈચ્છા કરવી પડે, ઈચ્છા કરી અને એ વસ્તુ મેળવવી પડે, અને મેળવ્યા પછી એને ભોગવવી પડે.
એવું અમે માનીએ અને અમે જાણે ભોગવટો કરીએ છીએ. જ્યારે આપને તો આવી કોઈ કામના પણ કરવી પડતી નથી અને છતાં આપ આપણા ગુણોને સ્વતંત્રપણે ભોગવી રહ્યા છો, એ મોટું આશ્ચર્ય છે. સમજાણી વાત કે અટપટી લાગી? પ્રદીપભાઈ? પ્રણામ ગિરીશભાઈ. આપસે 2 વાર વાત કરી કે આપણે કોઈને પૂછ્યું છે કે તમારો માલિક બનો. હમ એના ઉદાહરણ મને હંમેશા સતાવે છે. જેમ કે બળદગાડી, ઘોડાગાડી, ઘાચીના બળદો, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બધા પ્રાણીઓ નાના નાના પાંજરામાં રાખે. આ બધું શું થઈ રહ્યું છે? તો આમાં ઘણું બધું મોટું પાપ હોવું જોઈએ એમ લાગે છે. એ જ બરાબર છે. અને તોય કેટલા મોટા પ્રમાણમાં ચાલુ છે. યસ, એ જ અજ્ઞાનતા છે. એ મોટો સ્વાર્થ, એમાં મોટો સ્વાર્થ. એ જ અજ્ઞાનતા છે. આભાર સાહેબ. પ્રભુજીએ સાધના દ્વારા પ્રગટ કરેલું આ વ્યક્તિત્વ છે. કે જે વ્યક્તિત્વ એમના અસ્તિત્વના એક ભાગરૂપે બની ગયું છે. આપણે પણ પરમાત્માના અંશ સ્વરૂપ જ છીએ અને માટે જ દ્રવ્યાનુયોગનો એક સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકતું નથી. આ સમજણ આપણી સાધનાને બહુ મૂલ્યવાન વળાંક આપે છે. આ સમજાયું? કેવી રીતે આપણે પરમાત્માના અંશ સ્વરૂપ છીએ? બોલો. ભગવતી સૂત્રની અંદર એક સિદ્ધાંત આવે છે કે જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. આ વાત આપણે ઘણી વખત કરી છે. કલાપુરુષની દાદાએ આ વાત જ્યારે એમણે વાંચી, જ્યારે ભગવત સૂત્રમાં, ત્યારે પોતાને આશ્ચર્ય થયું કે જીવ તો અસંખ્ય પ્રદેશી છે, તો અહીંયા કેમ કીધું કે જીવાસ્તિકાય અનંત પ્રદેશી? આપણે એનો ખુલાસો આપણે આપ્યો હતો, સાહેબજી જ આપ્યો છે. શું? તો કે જીવાસ્તિકાય એક દ્રવ્ય રૂપે છે ને, 6 દ્રવ્યમાંથી. ખ્યાલ છે ને? આપણે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય. તો જીવાસ્તિકાય એક દ્રવ્ય તરીકે છે ને, તો એક દ્રવ્ય તરીકે એના પ્રદેશો કેટલા હોય? જીવાસ્તિકાયના અનંત પ્રદેશો હોય, કેમ કે અનંત અનંત જેવું છે. બરાબર? એટલે આપણે પરમાત્માના અંશ સ્વરૂપે જ છીએ. એટલે જીવાસ્તિકાને એક દ્રવ્ય માનીએ તો આપણે એના એક અંશ છીએ. અને માટે જ દ્રવ્યાનુયોગનો એક સિદ્ધાંત જે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકતું નથી. હા, પણ તમે એક જ દ્રવ્ય છો જીવાસ્તિકા રૂપે.
તો આપણે પણ પરમાત્મા સ્વરૂપ જ છીએ. સર્વ જીવ છે સિદ્ધ સમ એમ કીધું. પછી શું ઉમેર્યું? જે સમજે તે થાય. સમની અંદર તો સમાનતા આવી. સમાનતા, બરાબર સમજે? અને અહીંયા જીવાશિકાય એક દ્રવ્ય રૂપે આવ્યું તો સમાનતા નહીં, એથી ઉપર. શું કહીએ છીએ આપણે? આત્મતુલ્ય. પછી આગળ આત્મોપમ્ય. આત્મોપમ્ય. આ સિદ્ધાંત અહીંયા છે ને, જે એ આત્મોપમ્ય સિદ્ધાંત છે અહીંયા. આ સમજણ આપણી સાધનાને બહુ મૂલ્યવાન વળાંક આપે છે. આ વાત સમજાય છે? આત્મોપમ્ય એટલે ઘણી વખત આપણે વાત કરી છે. જેને તમે તમારા પોતાના સ્વરૂપની ઉપમા આપી શકો, એટલે કે તમે તમારા રૂપ જ માની શકો, જાણી શકો, સમજી શકો, સ્વીકારી શકો, એ જ. એટલે એક અંગની પીડા જેમ આપણા આખા શરીરની પીડા બને છે, એમ જગતના એક પણ જીવની પીડા આપણી પીડા બનવી જોઈએ. એ પ્રભુની આ દ્રષ્ટિ હતી. અને એ દ્રષ્ટિ પ્રભુએ સવી જીવ કરું શાસન રસીના પોતાના સિદ્ધાંતની અંદર મૂકી. સમજે? સામાન્યથી વિભાવ દશામાં રમમાણ શબ્દ વાપર્યો છે એમણે. આપણે એમ માનીએ છીએ કે હું પૂતગલના વર્ણ ગંધ રસ સ્પર્શને ભોગવું છું, પણ હકીકતમાં તેમ નથી. હવે તો આઈ થિંક હું ધારું છું ત્યાં સુધી બધાને આ વાત સ્પષ્ટપણે બેસી ગઈ હશે. તમે પૂતગલના વર્ણ ગંધ રસ સ્પર્શને 3 કાળમાં ભોગવી શકો નહીં. એક્સેપ્ટેડ? સ્વીકાર? યસ. હકીકતમાં તેમણે જ્યારે અહીંયા શ્રીખંડની વાત મૂકી, શ્રીખંડ ખાઈએ છીએ ત્યારે હકીકતમાં તો શ્રીખંડના સ્વાદને રસનેન્દ્રિયના ક્ષયોક્ષમથી જાણી શકીએ છીએ, કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે. તે વખતે ઉપયોગમાં વિભાવ ભાવ હોવાથી વિભાવ દશાના રતિ અરતિ પર્યાયો ભળે છે. જીવનું કર્તૃત્વ ભોક્તૃત્વ ભળે છે. તેથી શ્રીખંડ સારો છે, મને બહુ ભાવે છે, એવો મિથ્યાબોધ થાય છે. અને જ્યારે આપણે કોઈક અશુભ સમાચારથી વ્યગ્ર અને ચિંતિત હોઈએ છીએ ત્યારે શ્રીખંડ તો એનો એ જ છે, છતાં તેને ખાવાનો સ્વાદ કે આનંદ છૂટી જાય છે. બરાબર છે? તમે તમારા પોતાના રાગને ત્યાં અનુભવો છો, અને જ્યારે તમારા મનની અંદર વિષાદ હોય છે ત્યારે એ જ રાગ દ્વેષમાં પરિણમે છે. અને એ દ્વેષના કારણે તમને એ નથી ગમતું, એ ભાવ થાય તમને. કારણ કે ઉપયોગ બીજી વાતમાં રોકાયેલો છે, એટલે તેનો જ બોધ થાય છે. જ્યાં ઉપયોગ
હોય આપણો ત્યાં અનુભવ. આ સિદ્ધાંત છે. જ્યાં ઉપયોગ ત્યાં અનુભવ, ત્યાં અનુભૂતિ. આ બધું સમય દર્શન કેટલું સહેલું છે કયો છે અઘરું? ટૂંકમાં આપણે ઉપયોગનું જ ભેદન કરીએ છીએ. ખ્યાલ આવ્યો? ઉપયોગનું ભેદન એટલે ખ્યાલ આવ્યો ને? જ્યાં તમારો ઉપયોગ હોય એનો જ અનુભવ તમે કરી શકો. વેદનનો અર્થ છે અનુભવ, અનુભૂતિ. તે ઉપયોગ રાગાદી વિકારોથી મલિન છે, અજ્ઞાનથી યુક્ત છે, તેથી વિકારી વેદન અનુભવાય છે. જેમ જેમ રાગાદી વિકારો ઓછા થશે તેમ તેમ ઉપયોગની શુદ્ધિ વધતા નિર્વિકલ્પપણે પગલું મંડાશે. નિર્વિકલ્પો હિ આત્મા. આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ છે. વિતરાગતા અને સર્વજ્ઞતા આવતા ઉપયોગ સંપૂર્ણ નિર્વિકલ્પ બની જશે. બરાબર? પ્રભુના બધા ગુણોની પર્યાયમાં એક જ ચેતન ભાવ, જ્ઞાયક ભાવ, નિર્વિકલ્પ ભાવ વ્યાપીને રહેલો છે. તે સદૃશ્ય ભાવોની શુદ્ધતા છે. સદૃશ્ય ભાવો એટલે એ બધાની અંદર એક સરખો જ્ઞાયક ભાવ, આત્મા માત્ર જાણવા સિવાય બીજું કંઈ કામ કરી શકીએ નહીં એવો એક જ્ઞાયક ભાવ આ બધાની અંદર વ્યાપેલો છે. જ્ઞાયક એ દ્રવ્ય છે. સમજાયું? જ્ઞાતા એની પર્યાય છે. જ્ઞાન એનો ગુણ છે. અને જ્ઞાની એનું સ્વરૂપ છે. સમજાયું? તો હું જ્ઞાયક છું એમ જ્યારે તમે કહો ત્યારે શું સમજવાનું? હું માત્ર જાણનાર છું, કરનાર નથી, ભોગવનાર નથી, માત્ર જાણનાર. જાણવું એ જ મારો સ્વભાવ છે. એ જ મારો ગુણ છે. બોલો પ્રતિભાઈ. કોણ છે? કુસુમબેન, બોલો. પ્રણામ ગિરીશભાઈ. જી. આપણે હમણાં ઉપયોગની વાત કરી ને, તો એમ વાંચ્યું છે કે ઉપયોગમાં ઉપયોગ છે. બરાબર? એટલે એમાં એટલે કે ઉપયોગમાં એટલે કે જીવની શુદ્ધ પર્યાયમાં ઉપયોગ છે એટલે શુદ્ધાત્મા વ્યાપેલો છે. હા, બરાબર? તો હા. હવે એટલે ધેટ ઇઝ સમ્યક દર્શન. હા, બરોબર.
હા, તો હવે મારો ક્વેશ્ચન એમ છે કે જીવની શુદ્ધ પર્યાય કેટલો વખત ટકે? જો કે ક્ષણિક છે અને એકવાર આવે ને પછી ચાલી પણ જાય, કારણ કે ઇટ ઇઝ પરિવર્તનશીલ છે. હા, તો કેવી રીતે સમ્યક દર્શન એટલું સરળ થઈ શકે? કેવી રીતે સરળ થઈ શકે? હા, તમે કીધું ને કે કેટલું સરળ છે. હા, એ એક વખત એની એક વખત સમય દર્શન થયું હમ. પછી એની પરંપરા આવે, પરંપરા ચાલે. ઉપયોગની અંદર ઉપયોગમાં સમય દર્શન ઉપયોગમાં થાય ને, બરાબર. તો સમય દર્શન એ ઉપયોગમાં થયું પછી હવે પછીની જે એની પર્યાયો આવશે એ બધી પર્યાયો સમ્યક જ હોય, સમ્યક જ હોય. અચ્છા, એટલે એમાંથી પછી બીજી વિભાવ પર્યાય ઉત્પન્ન ન થાય? થઈ શકે, ના થાય એમ નહીં, થઈ શકે. આહા. મૌન્ય કર્મ જ્યાં સુધી અલ્પ પ્રમાણમાં પણ હોય ત્યાં સુધી એનો પ્રભાવ આપી શકે, બતાવી શકે. અચ્છા. પણ એટલે અક્ષમ સમ્યક્તોની અંદર 7 પ્રકૃતિની અંદર 6 પ્રકૃતિનો ઉપશમ કરે છે, 1 પ્રકૃતિનો ક્ષય કરે છે. બરાબર? હમ. તો ઉપશમ કરેલી જે છે એનો ઉદય આવી શકે ને. બરાબર. ઉદય આવે તો એ મિથ્યાત્વમાં ચાલ્યો જાય, અને ઉદય ના આવે અને જે એની ક્ષય કરી છે એનું એનું બળ હોય જ્યાં સુધી, એની અસર હોય જ્યાં સુધી, ત્યાં સુધી એને ઉદયમાં ના આવવા દે, પોતાનો સમય તો ટકાવે. પણ એ તો પર્યાયમાં જ છે, સમય દર્શન બી પર્યાયમાં છે. બરાબર. એટલે ક્ષણિક જ હોય. પણ દરેક એટલે પર્યાય જે પર્યાય ઉત્પન્ન થાય એ પર્યાયની અંદર જ સમય દર્શન હોય. અને જ્યાં સુધી એ મૌન્ય કર્મ જે દબાવીને મૂક્યું છે એમ એ ઉદયમાં ના આવે ત્યાં સુધી એની પર્યાય સમ્યક તો જવાની છે. પણ જો એને એ વખતે જો મૌન્ય કર્મ ઉદયમાં આવે તો સમય તો ગમી પણ જાય. આમાં ઉપયોગ જે કીધું છે એટલે કે શુદ્ધ આત્માની શુદ્ધ પર્યાય એ ઉપયોગમાં, એનો અર્થ એમ થયો. હા, અને ઉપયોગ એટલે આત્મા પોતે એમાં વ્યાપેલો છે. બરોબર. તો મારો ક્વેશ્ચન એમ છે કે આ શુદ્ધ પર્યાય હંમેશા ટકી શકે? નહીં, પણ એ અત્યારે જે શુદ્ધ બની છે એની પાછળ જે 6 પ્રકૃતિને દબાવી છે મૌનીની, એના કારણે ઉપયોગની શુદ્ધતા આવી છે ને. બરાબર. તો એ ઉદયમાં તો આવી શકે ને. અચ્છા. તમારું ટકે ક્યાં સુધી? જ્યાં સુધી તમારી એ 6 પ્રકૃતિ દબાયેલી રહે અને એક જે પ્રકૃતિ ઉદયમાં આવે છે ને તમે ક્ષય કરતા જાઓ ત્યાં સુધી તમારો સમય તો ટકે. રાઈટ. ઉપયોગની અંદર ઉપયોગની શુદ્ધતા રહે. પણ એમાંની એક પણ પ્રકૃતિ ઉદયમાં આવે તો ઓબ્વિયસલી સમય તો મલિન થવાનું જ છે, ઉપયોગમાં જ આવે ને. હા, બરાબર છે. પણ ઓકે, એટલે એ એટલું સરળ કેવી રીતે છે એમ સમજાતું નથી. એ સરળ એટલા માટે છે કે તમે મૌનીનો દબાવ્યો ને. યસ. અચ્છા, એક વખત તમે દબાવ્યો ને તો તમને ખ્યાલ તો આવ્યો ને કે આઈ કેન ડુ ઇટ. અચ્છા. રાઈટ? તમને એક વખત શ્રદ્ધા બેઠી ને કે હું કરી શકું છું, આ મારા વડે થઈ શકે છે, આ વસ્તુ બની શકે છે. તમને એક વખત સમય દર્શનની પ્રાપ્તિ થઈ, ઉપયોગની શુદ્ધિ થઈ, તો તમે એમ તો થાય ને કે હું આ વસ્તુ મારાથી થઈ શકે એમ છે. તો તમારો પ્રયત્ન શું રહેશે કે એક સક્ષમ સમ્યક્તોને ક્ષાયિક બનાવવાનો. હવે એક વખત ક્ષાયિક બન્યા પછી એ ઉપયોગ શુદ્ધ જ રહે, પછી અશુદ્ધિ ના આવે. પણ અત્યારે જ્યાં સુધી સક્ષમ સમ્યક્તો છે એમાં 6 પ્રકૃતિને દબાવી છે, એક પ્રકૃતિ ઉદયમાં આવીને ક્ષય કર્યો છે. તો સક્ષમ સમ્યક્તોની અંદર
આ તો રિસ્ક તો છે જ, આ યસ, ભય તો છે જ. રાઈટ, રાઈટ. માટે સૌથી વધારે દુઃખી ક્ષપસમ સંયુક્ત વાળો. યસ. અને આ કાળમાં એટલે આ અવસર પેઢીમાં ક્ષાયક સંકેતી તો માત્ર 4 જ હતા, યસ, બાકી બધા ક્ષપસમ સમય. યસ. શપથ શ્રેણીમાં ક્ષાયિક કરે, દરેક જીવ મોક્ષ જાય એ પહેલા એનો સંયુક્તોને ક્ષાયિક બનાવે, અને એ 7મા ગુણસારકમાં થાય. યસ. પછી ક્ષપક શ્રેણી માંડ્યા પહેલા એને ક્ષાયિક કરવું જ પડે, રાઈટ. એ વગર એક ક્ષપક શ્રેણી ના માંડી શકે. બરાબર. તો પ્રયત્ન તો એ જ રહ્યો ને, ઉપયોગમાં જે હજી જે 6 પ્રકૃતિ બાકી છે, દબાયેલી પડી છે મોડીની, એને મારે ક્ષય કરવો છે. એ જ રહ્યો ને પુરુષાર્થ શું રહ્યો ને, એ જ પ્રયત્ન તો એ જ રહ્યો ને. એટલે પોતે પોતાનું સ્વરૂપને ઘૂંટ્યા કરે, આ હું છું, આ હું નથી, આ હું છું, આ હું નથી. બરાબર. સંયુક્તમાં આવ્યા પછી પણ સંયુક્ત જીવને પણ ઉદયો તો આવવાના જ છે, અને એમાં ઘણી બધી શક્યતાઓ રહેલી છે કે પોતે સંયુક્તમાંથી વમી જાય અને મૌનીનો ઉદય આવી જાય, મિથ્યાત્વનો ઉદય આવી જાય, બનવાનું જ છે. અનંત જીવન બન્યું છે અને અનંત જીવન બનશે. રાઈટ. એટલે ઉપયોગની શુદ્ધિ કાયમ માટે તો ક્યારે હોય કે જ્યારે એ ક્ષાયિક બનાવે ત્યારે. સંયુક્ત ક્ષાયિક હોય ત્યારે ઉપયોગ, એ ઉપયોગની શુદ્ધિ ટકે. એ એવી હોય કે જે કાં તો એ જ ભાવે મોક્ષે જાય, કાં તો 3 કે 5 ભાવમાં મોક્ષે જાય. થેન્ક યુ. હા, બરાબર. ક્યાં ગયા આપણે? દુષ્યંતભાઈને પણ પ્રશ્ન છે. હા, બરોબર દિલીપભાઈ. પ્રણામ ગીશભાઈ. જી. આપણે જીવાસ્થિકાયના અનંત પ્રદેશો કીધા, એટલે જો મારામાં આત્મપલ્યો ભાવ ના હોય તો હું એક જીવના આત્મ પ્રદેશને દુઃખ પહોંચાડું, તે અનંતા પ્રદેશોમાં એની અસર થાય અને એના કારણે જ પરસ્પર ગ્રહો જીવના એવું કીધું હશે. આ પરસ્પર ઉપગ્રહો મારા હું એક કોઈ જીવના આત્મ પ્રદેશને દુઃખ પહોંચાડું, તેની અસર સમગ્ર વિશ્વના અનંત આત્મ પ્રદેશો છે એના ઉપર એની અસર થાય ખરી? એમ અસર ના થાય, ના, એવું નથી કીધું. પણ પરસ્પર ઉપગ્રહો જીવનમાં એક વસ્તુ કીધી કે એકબીજા જીવને એક જીવ બીજા જીવ પર ઉપકારી બને છે, એમ એનો અર્થ છે. એક જીવ બીજા જીવ માટે ઉપકારી બને છે, આ એનો નિયમ છે. એ તો બરાબર છે. સમગ્ર વિશ્વ જે જોડાયેલું છે, હા, એ આ દ્રષ્ટિએ કે જીવાસ્થિકાયના અનંત પ્રદેશો છે, એ પ્રદેશોમાંથી કોઈ પણ જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કોઈ પણ પ્રદેશને હું હાનિ પહોંચાડું તો એની અસર સમગ્ર વિશ્વના જીવાસ્થિકાયના પ્રદેશો ઉપર અસર થાય એવું સમજવાનું. હા, થાય છે ને. બરાબર, બરાબર. પણ એ સૂક્ષ્મ છે એટલે આપણે ખબર નથી પડતી. હા, સૂક્ષ્મ છે એટલે ખબર નથી પડતી. થાય જ છે. બરાબર. ધર્મનો પાયો ગણો કે ધર્મનું મૂળ ગણો તો આ જ છે. માટે ત્યાં એમ કીધું પરસ્પર ઉપગ્રહો જીવવાના. એટલે એ સજાગતા, જાગૃતિ હોવી જોઈએ જ્યારે બી કોઈ જીવને કોઈ પણ રીતે વચ્ચે કાયાથી દુઃખ પહોંચાડીએ ત્યારે એ જાગૃતિ હોવી જોઈએ, એવું થયું. હા, એટલે અલ્ટિમેટલી બધું ફરી ફરીને ત્યાં જ આવે છે. મુનિને માટે, રાઈટ, જાગૃતિ. મુનિને માટે ચકાઈ જીવોની રક્ષાનું જે વાત કરી છે એની પાછળનો સિદ્ધાંત જ છે. બિલકુલ બરાબર સાહેબ, આભાર. અને શ્રાવક તરીકે
જનરલી અઘરું છે બનવું. હમ, મુશ્કેલ છે. બરોબર બરોબર પ્રદીપભાઈ. આભાર સાહેબ. પ્રણામ ગિરીશભાઈ. હમણાં જ આપશ્રીએ નિરંજનનાથ ના સ્વાધ્યાયમાં સમજાવ્યું કે હૃદય ભીનું હોવું જોઈએ આખા વિશ્વ પ્રત્યે, નહીં તો અધ્યાત્મમાં આગળ નહીં વધી શકાય. કરેક્ટ. એનું કનેક્શન આની સાથે જ હા છે. હા બસ આ જ લેવાનું. બરાબર. આભાર સાહેબ. હમ. સમય થતો આવે છે તમારી ઈચ્છા પ્રમાણે. હા ક્યાં સુધી આવે આપણે? લાસ્ટ સેન્ટેન્સ છે જે લાસ્ટ પેરેગ્રાફનું, તેનો એક સરખો ત્રિકાળ ભાવ તે જ્ઞાન ભાવ જેને પરમ પારિણામિક. હમ. એક સરખો ત્રિકાળ ભાવ તે જ્ઞાયક ભાવ કે જેને પરમ પારિણામિક ભાવ કહે છે તે તેની શુદ્ધતા છે. બરાબર, અહીંયા રાખીએ. કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો અહીંયા સુધી રાખીએ. એટલે પાનું 36 હા એમાં છેલ્લી 2 લાઈન બાકી રહી ને. હું જ્ઞાયક છું. બરાબર. હું જ્ઞાતા છું એમ નહીં, જ્ઞાયક છું. ગિરીશભાઈ, જ્ઞાયક છે એટલે અહમત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એમાંના એકે હોય નહીં ત્યાં. ના, બરાબર. જ્ઞાતા ભાવ, હું જ્ઞાતા છું એની અંદર પરની અપેક્ષા છે. જ્ઞાતા મીન્સ જાણનાર. યસ. જાણનાર કોને જાણનાર? એ કોણ આવે ને ત્યાં, એ Yes. પરની અપેક્ષા છે. હું જ્ઞાયક છું મીન્સ હું જાણનાર છું, બરાબર. પરની અપેક્ષા નથી. પર હોય કે ના હોય, મારો જાણવાનો ગુણ સ્વતંત્ર છે. બરાબર. બોલો સુરેશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. તમે અશુદ્ધ પર્યાયને શુદ્ધ આત્મા તરફ સન્મુખ કરવાનું સાહેબજીએ બહુ સરસ સમજાવ્યું, તમે પણ બહુ જ સરસ સમજાવ્યું. તો એમાં એક વિચારણા તમે એકવાર સમજાવી છે અને જ્ઞાનીઓ પણ સમજાવી છે કે સ્વાનુભૂતિ પહેલા સ્વગુણાનુભૂતિ, એટલે એક ગુણ તમે સમ્યક કરો તો બીજા બધા જ ગુણ સમ્યક થશે અને પછી એ જ આપણને સ્વાનુભૂતિનો માર્ગ થયો ને. હાજી. તો એ મારા માટે સરળ લાગે છે કે એક ગુણ પકડું. ના એ એકદમ સાચી વાત છે. અને આપણે જેમ કહીએ ને કે સરળ લાગે છે પણ છે ઘણું દુષ્કર. દુષ્કર છે. હા, પણ સાચી. તમે કરી શકો. હમ, આ વાત શક્ય છે. હમ, એક ગુણને પકડી, તમને જે ગુણ ઉપર પ્રીતિ હોય એ ગુણને પકડી અને એ ગુણને આત્મસાત કરો હમ, અને એ સ્વગુણાનુભૂતિ થશે. હમ, એટલે સહજ બનશે એ ગુણ. હમ, વિચાર બી નહીં કરવો પડે તમારે. એટલો સહજ બની જાય તો સમજી લેવાનું કે તમને સ્વરૂપ અનુભૂતિ તરફ લઈ જશે. હમ. તમારી પર્યાય પણ શુદ્ધતા તરફ જશે. હા, પર્યાય તો એ બી પર્યાય જ છે. હમ, એ ગુણની પર્યાય જ છે. હમ. બરાબર. અને બીજું ગિરીશભાઈ કે છે કે આપણો અસ્તિત્વ, આપણું વ્યક્તિત્વ અથવા આપણું શરીર બીજા બધા જીવોથી સંકળાયેલું છે. કારણ કે હમણાં એવું આવેલું કે આ જે હનીબીઝ જે ખલાસ થઈ જાય છે પેસ્ટિસાઇડથી, તો આપણું અસ્તિત્વ પણ, આપણું આ એક્ઝિસ્ટન્સ પણ ખલાસ થઈ જશે. કારણ કે હનીબીઝ આર પોલિનેટિંગ ઓલ ધ ટ્રીઝ, ફ્રૂટ ટ્રીઝ. અને એટલે બહુ જ એમ લાગે છે કે આપણું એક્ઝિસ્ટન્સ આ પૃથ્વી ઉપર બીજા બધા જીવો સાથે એટલું સંકળાયેલું છે જે આપણને ખ્યાલ નથી આવતો. યસ, એ તો હવે સાયન્સ પ્રૂવ કરે છે. સાયન્સ પ્રૂવ કરે છે હવે. યસ.
અને ચાઇનામાં તો સેલ્ફ પોલિનેશન કરે છે બધા ફ્રૂટ ટ્રીઝને, કારણ કે ત્યાં હનીબીઝ ને નષ્ટ થઈ ગઈ છે. હા એટલે બહુ જ અગત્યનું છે કે બીજા બધા જીવો પ્રત્યે આપણે કેવો ભાવ આત્મતુલ્ય ભાવ રાખવાનો છે. રાઈટ. બરાબર, સાચી વાત છે. હમ. થેન્ક So, યુ કૃષ્ણ. એમાંથી અહિંસાનો જન્મ થયો છે. એબ્સોલ્યુટલી. નાનકડું અળસિયું પણ આ પૃથ્વી માટે કેટલું અગત્યનું છે. હા અને તે ખ્યાલ આવે આપણને કે પરમાત્માનું જ્ઞાન કેટલું બધું સૂક્ષ્મ હતું. હં. આપણો નાશ થઈ જશે જો નાનકડી કીડી કે જંતુને આપણે નષ્ટ કરશું, તો આપણો નાશ એમાં જ છે. રાઈટ. થેન્ક યુ ગિરીશભાઈ. સો ટ્રુ. હં. ચાલો રાખશો અહીંયા. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસન. સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન કી જિનાગ્નવદ મુરાદ મિચ્છામિ. જય જગન્નાથ. એક નાની અનાઉન્સમેન્ટ, કાલે પૂજ્ય શ્રી ગિરીશભાઈ નો સ્વાધ્યાય છે 11 વાગે સેમ ટાઈમ.